હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 એમાં હિન્દી વિષયમાં એકમ 2 હમ ભી બને મહાન તેનું સ્વાધ્યાય પોતેનું સોલ્યુશન જોઈએ. તો શરૂઆતમાં MCQ પ્રશ્નો આપેલા છે. એમાં પહેલામાં ચમનની ખો ગઈ થી એ જવાબ આવશે. બીજામાં આપસે ઢૂંઢને કી કોશિશ કરેંગે. પછી ત્રીજામાં સ્વયં અનુશાસિત હોકર, બરાબર. ચોથામાં અલ્પાહાર કે લીએ જાના થા, એ જવાબ આવશે. पांचवा लगातार अभ्यास करते रहना चाहिए. छठा में वह अपने काम में सिर्फ अपनी चीज़ों का ही इस्तेमाल करते हैं. सातवा में अपना कार्य दूसरों से करवाना. आठमा में हरामखोर અને નવમામાં અતિથિ. આ સાથે આપણે MCQ પ્રશ્ન પૂરો થાય છે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ કે વાક્ય કોણ કિસે કહેતા હે વો લીખીએ. બરાબર. તો જે વાક્યો જેને કહે છે એનું નામ આપણે અહીંયા લખવાનું છે આ રીતે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3. પ્રશ્નો કે ઉત્તર લીખીએ. તો પાઠમોના આધારે આપણે પ્રશ્નોના અહીંયા જવાબ લખવાના છે આ રીતે. પછી પ્રશ્ન 3, 4, 5 એ પણ આપણે પાઠના આધારે પ્રશ્નોના જવાબ અહીંયા લખવાના છે આ રીતે. ત્યાર પછી આવશે પ્રશ્ન 3 નો બ. પ્રશ્નો કે ઉત્તર લીખીએ. થોડાક મોટા પ્રશ્નો છે પહેલાં કરતાં. તેમાં પહેલાં અને બીજાનો જવાબ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી ત્રીજા અને ચોથાનો જવાબ આ રીતે લખીશું. બરાબર. પાંચમાનો જવાબ. ત્યાર પછી પ્રશ્ન 3 છે. પ્રશ્નો કે ઉત્તર લીખીએ ક. એમાં આ રીતે આપણે આ પહેલા પ્રશ્નનો જવાબ લખીશું. ત્યાર પછી બીજા અને ત્રીજા પ્રશ્નનો જવાબ. બરાબર. હવે ચોથા અને પાંચમા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો છે. અને આ છે છઠ્ઠા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી પ્રશ્ન 4 છે. उदाहरण के अनुसार समानार्थी शब्द देकर मूल शब्द का वाक्य में प्रयोग कीजिए. मूल शब्द का हो तो આ રીતે આપણે લખવાનું છે. બરાબર. જે પણ મૂળ શબ્દ હોય એનો વાક્યમાં પ્રયોગ આપણે કરવાનો છે અને પાછું જે શબ્દ આવેલો છે એનો સમાનાર્થી પણ લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 5. निम्नलिखित मुहावरे के अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. આ રીતે. ત્યાર પછી પ્રશ્ન 6. परिच्छेद को पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए. તો એમાં પ્રશ્ન 1માં આવશે જિમ્મેદારી. બરાબર. ત્યાર પછી બીજામાં આવશે અવનતિ. ત્રીજામાં આવશે ધ્યાન મેં રખના. ચોથામાં આવશે રાષ્ટ્રભક્ત. બરાબર. ત્યાર પછી આગળ જે પ્રશ્ન કે ઉત્તર લીખીએ એમાં 1-2 વાક્યોમાં જવાબ આપવાના છે. આપણે એમાં પહેલાં 2 પ્રશ્નોનો જવાબ આ રીતે લખીશું. ત્યાર પછી બીજા અને ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે આપણે લખવાનો રહેશે. બરાબર. ત્યાર પછી ચોથો અને પાંચમો પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે. અને ત્યાર પછી પ્રશ્ન 7 આવે છે. सोचकर उत्तर लिखिए. आपके जीवन की एक ऐसी घटना लिखिए जब आप बहुत खुश हुए. बराबर. बीजो प्रश्न है. आपके प्रेरणा स्रोत किसी भी एक महापुरुष का जीवन प्रसंग लिखिए. इधर आ છે અને એનો અધૂરો જવાબ આ છે. બરાબર. આટલું આપણે અહીંયા લખવાનું છે. પછી આગળ જોઈએ તો અગર આપ महादेव गोविंद रानडे की जगह होते तो क्या करते. એ પ્રશ્નનો જવાબ આપણે અહીંયા લખવાનો છે. ઓકે. प्रश्न 8. परिच्छेद को पढ़कर अनुलेखन कीजिए. આ જે ફકરો આપેલો છે એનું જે પણ છે એનું અનુલેખન કરવાનું છે આપણે અહીંયા. ત્યાર પછી આગળ વિરામ ચિહ્નો સાથે આપણે એનું અનુલેખન કરવાનું છે. ત્યાર પછી બીજો એક ફકરો આપેલો છે એમાં પણ એ જ કરવાનું છે આપણે. ઓકે. આ રીતે લખ્યા પછી આપણે પ્રશ્ન 10 આવશે. बराबर. के विशेषणों को कोष्टक में वर्गीकृत करते वाक्य में प्रयोग कीजिए. એટલે પહેલાં આપણને જે પણ કૌંસમાં આપેલા છે એમને આપણે 2 પ્રકારમાં લખવાનું છે. પરિણામવાચક અને સાર્વનામિક. પછી
આ રીતે આપણે દરેકના વાક્યમાં પ્રયોગ કરીને લખવાના છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 10. જોડકા જોડવાના છે. આ રીતે પહેલામાં ડ, બીજામાં અ, ત્રીજામાં બ અને ચોથામાં ક. બરાબર. ત્યાર પછી આગળ પ્રશ્ન 10. विधान में से विशेषण छांटकर उसके प्रकार लिखिए. આ રીતે. ત્યાર પછી આ રીતે લખીને પછી પ્રશ્ન 11 આવશે કે अपने विचार लिखिए. એમાં પહેલો છે छुट्टियों के दिन में पाठशाला का मैदान क्या सोचता होगा. એ રીતે આપણે એક વાક્ય બનાવીને લખવાના છે અહીંયા. ત્યાર પછી બીજો प्रश्न. यदि धरती भूल पाती तो मनुष्य के बारे में ईश्वर से क्या शिकायत करती. જોરદાર છે આ પ્રશ્ન. આપણે આ રીતે લખીશું. આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે. ઓકે, ગુડ બાય.